વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે મનપા કમિશનરના બંગલા પાસે જ ઢોરોનો અડ્ડો જમાઈને બેઠા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો રખડતા ઢોરોના કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। મહાનગરપાલિકાની ઢોર નિયંત્રણ પાર્ટી લાપતા બનતા લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત। વડોદરા શહેરમાં રખડતા ઢોરોથી અનેક નાગરિકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનું ઇસ્કોન મંદિર છે ને અહીંયા આપણને રખડતી ગાયો જોઈ શકાય છે। જે રીતના વ્હીકલને પણ ગાડી, આ મંતવ્ય ન્યૂઝનું જ વ્હીકલ છે, આપ જોઈ શકો છો અહીંયા પરિસ્થિતિ, ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને અહીંથી રોડ પસાર થતા નાગરિકો આનો ભોગ પણ બને છે ને હાલ થોડા દિવસ પહેલા જ ઢોર નિયંત્રણ પાર્ટીનું રેડ કાર્ડ બહાર આવ્યું હતું અને ઢોર પાર્ટી આ ઢોરને છોડવા માટે ગૌપાલકો પાસે દારૂની પાર્ટી માગે છે અને 500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવે છે। એટલે ક્યાંક ને ક્યાંક ઢોર પાર્ટીની નિષ્ક્રિયતા અને ઢોર પાર્ટીના લાંચિયા અધિકારીના કારણે જ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। શું કહેશો? રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરનો ત્રાસ હજુ સમગ્ર વડોદરાની અંદર આપણે જોવા જઈએ તો એટલા બધા અકસ્માતો થતા હોય છે આના કારણે પણ। અને જ્યારે રખડતા ઢોર પાર્ટી જ્યારે એમને પકડવા આવતા હોય છે તો અગાઉ જ ગૌપાલકોને ખબર પડી જતી હોય છે કે આજે અહીંયા આવવાના છે, એટલે રખડતા ઢોરોનો જે ત્રાસ છે એ હંમેશા માટે યથાવત જ રહેવાનો છે। કારણ કે આ લોકોની મિલીભગત છે, એકબીજાની જોડે મિલીભગત થઈ જ જાય છે। અગાઉ એમને ખબર પડી જતી હોય છે કે અહીંયા કોઈ આવશે અને એમના જે ઢોરો હોય છે એમને એ સુરક્ષિત જગ્યાએ લઈ જતા હોય છે। બાકી આપ જો આપ અત્યારે જે પ્રમાણે અત્યારે આપ જોશો કે કોઈ બી વગર જાણકારી જો તમે રસ્તામાં ફરતા હશો અને તમે વિડીયો વાયરલ કરશો તો તમને ખ્યાલ આવશે કે રખડતા ઢોરનો ત્રાસ કેટલો છે। એટલે કહી શકાય કે ઢોર પાર્ટીના લાંચિયા અધિકારીના પાપે જ વડોદરા શહેરમાં સૌથી પહેલી ઢોર નિયંત્રણ પોલિસી બનાવવામાં આવી હતી, પરંતુ લાંચિયા કટકીબાજ અધિકારીઓના પાપે રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।